સમાચારમાં આગળ વાત કરીશું અરવલ્લીથી. અરવલ્લીના મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ સામે મોટો વિવાદ સર્જાયો છે. નયનાબેન પટેલ સરપંચ પાસે 3 સંતાનો હોવાથી અરજી ટીડીઓને મળતા ટીડીઓ દ્વારા આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારાઈ, પરંતુ સરપંચ હાજર થયા નહીં, જે ઇપલોડા સિસોદરા અને પિસાલ પતંગમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે 4 વર્ષ બાદ ઉઠેલા પ્રશ્નથી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો વધેલો જોવા મળ્યો હતો. જે ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ સામે મોટો વિવાદ સર્જાયો છે. જે સરપંચ પાસે 3 સંતાનો હોવાની અરજી સામે આવી હતી, જે ટીડીઓ દ્વારા આધાર પુરાવા સાથે હાજર કરવામાં આવી હતી, પરંતુ રહેવા નોટિસ ઇપલોડા સિસોદરા મેઘાઈ અને પિસાલ પંથકમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. જે 4 વર્ષ બાદ ઉઠેલા પ્રશ્નથી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મેઘરજ તાલુકાના પીપળોડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નયનાબેન જયેશભાઈ પટેલની વિરુદ્ધ 3 બાળકો બાબતની અરજી અત્રે મળેલ છે. એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે અને જે બાબતને ધ્યાનમાં લઈને સરપંચશ્રીને 19 તારીખે સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. 19 તારીખે સરપંચશ્રી હાજર નથી રહ્યા. ત્યારબાદ 22 તારીખે પણ સુનાવણી રાખવામાં આવી હતી. 22 તારીખે પણ હાજર નથી રહ્યા. ત્યારબાદ ગ્રામ પંચાયતથી અત્રે જાણ કરવામાં આવી છે કે પ્રસૂતિના કારણે સરપંચશ્રીએ 45 દિવસની રજા માંગણી કરેલ છે. જે બાબતે અત્રેથી પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતે જ સરપંચશ્રીની રજા મંજૂર કરી અને ચાર્જની વ્યવસ્થા કરવાની છે, જેથી સરપંચશ્રીની પ્રસૂતિ બાદ હાજર થયા બાદ તેમની સુનાવણી રાખીને આગળની કાર્યવાહી કરવામાં